અરવલ્લી જિલ્લાના ધનસુરાના સીકા ચોકડી પાસે ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક પાછળ બીજી ટ્રક ધડાકાભેર અથડાતા પાછળની ટ્રકનો ડ્રાઈવર કેબિન સંપૂર્ણપણે ચપટ થઈ જવા પામ્યું હતું. તો આ અકસ્માતને કારણે ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. તો આ ઘટનાની જાણ થતાં મોડાસા પાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ ફાયર ટીમે કટર મશીનની મદદથી કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. તો આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. તો બીજી બાજુ રસ્તા પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો ધનસુરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિકનું નિયમન કર્યું હતું અને અકસ્માત મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.